અમારે બહેનો વતન બહુ સારો ટેકો આપે છે. ગૌરવની અંદર અમારે તો બહેનો અટણે આપણે એક સૂત્ર એવું છે વતન કે ભાઈ ગાય રાખી તો બાય આવતી નથી, પણ બાય. નમસ્કાર ખેડૂત બંધુઓ, આજે આપણે સોમનાથ દાદાના સાનિધ્યની અંદર મળ્યા છીએ. જ્યારે આમ તો ત્રિવેણી સંગમ આપણે સોમનાથ છે અને અહીંયા પણ એક ત્રિવેણી સંગમ જ છે કે જે આપણે આત્મા ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને ખેડૂત તાલીમ કેન્દ્ર આ ત્રણેય વચ્ચેનો સંગમ એટલે ત્રિવેણી સંગમ જ કહેવાય. પણ આપણે આજે મળ્યા છીએ એટલા માટે મળ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક આપણે જે તે રાસાયણિક અને પેસ્ટિસાઇડની અંદર ટાઈમ ટેબલ વગરનો કોઈ મેનેજમેન્ટ વગરનો જે આડેધડ ઉપયોગ કરીએ છીએ એના માટેનું આપણે વધારે પડતું પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતી મળે એ માટે મળ્યા છીએ. અને મારી જો વાત કરું તો 2000ની સાલથી મેં ડીએપી વાપરેલું નથી અને 2016થી ગાંધીનગરની આપણે સુભાષ પાલેકરની શિબિર કરેલી 2016માં, ત્યારે ઝીરો બજેટ ખેતી હતી. અત્યારે એનું નામ બદલાવી અને SPNF રાખેલું છે અને એ પછી 2021થી આત્માની સાથે જોડાયેલ છે અને સ્ટાફે બહુ સારો આપણને મળ્યો છે. અને બીજું તો ખેડૂતોને કહેવાનું છે કે ભાઈ જે તે અધિકારીઓ આપણને કોઈ પણ જાતની માહિતી આપવા આવે તો એને પૂરેપૂરો સાથ સહકાર આપણે ખેડૂતો આપશું અને બને એટલો ઉપયોગ એના એની મગજની અંદર જેટલું છે એટલું આપણે લેવાની કોશિશ કરશું તો આપણને વધારે માહિતી મળશે. અને ટોટલી દાખલા તરીકે આપણે પુષ્પકાંત સાહેબ છે, એનું વ્યક્તિત્વ બહુ સારું છે, સ્વભાવ સારો છે, તો એની પાસેથી આપણે કેટલી માહિતી લેવી અને જે તે જગ્યાએ અત્યારે આપણે ઉપસ્થિત થયા છીએ તો પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણે એક માહિતી મેળવવા માટે આવ્યા છીએ તો આપણે આપણો મોબાઈલ સાયલેન્ટ રાખવો જોઈએ, જેથી કરીને જે લોકોને આમાં રસ છે, જેને કંઈ મેળવવું છે એને ડિસ્ટર્બ ન થાય. એટલે આવી રજૂઆતો વારંવાર કરવાની હોય. હું દાખલા તરીકે અહીંયા સભામાં આવ્યો છું મને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ મારે મોબાઈલ સાયલેન્ટ બેરવાનો જેથી કરીને મારી બાજુમાં છે એને ડિસ્ટર્બ ન થાય. ઘણી વખત આપણે એવું બને છે કે ભાઈ મોબાઈલ આવ્યો છે પાછા તાળી આવું જવું. એટલે આપણે ખરેખર એવી કાળજી રાખવી જોઈએ. અને બીજા નંબરમાં અમારે બહેનો વતન બહુ સારો ટેકો આપે છે. ગૌરવની અંદર અમારે તો બહેનો અટણે આપણે એક સૂત્ર એવું છે વતન કે ભાઈ ગાય રાખી તો બાય આવતી નથી, પણ બાઈએ જે કીધું તો ગાય રાખી એની બાય આવું કરવાનું આવે. એટલે અમારે તો એ પહેલેથી આવ્યા જ છે જો ત્યાં ભેગા. એટલે પહેલેથી એનો ટેકો એવો છે કે ગૌમૂત્રની ને સાંડની મારે કોઈ જાતની ઉપાધિ રહેતી નથી. એ કેરવો ભરે છે એટલે ખાલી ઓર્ડર કરે કેરવો ભરાઈ ગયો છે કાંઈ વાત લઈ જાય. હમણાં